હે હરિ હે હરિ હે હરિ સ્વામી હરિ. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી સ્વામી હરિ. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી ગુરુ હરિ. બે પ્રસંગોનો સમન્વય છે આજે. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 91મો પ્રાગટ્ય પર્વ અને ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજનો આજે આપણે વિદાય સભા. આમ જોવા જઈએ તો સ્વામીજીની જન્મ જયંતિ તો ગયા વર્ષે પણ ગુરુહરિએ આખો મે મહિનો ઉજવ્યો હતો, એમાં આ વર્ષે પણ એવું જ થયું છે કંઈક. 7મી તારીખે વૈશાખ સુદ દસમથી ચાલુ કરી અને આજે જોવા જઈએ તો લગભગ એટલી બધી સભાઓ થઈ ગઈ કે જે સ્વામીજીની જન્મ જયંતિ નિમિત્તે. ખાલી 23 તારીખથી જ ગણીએ તો આ 6ઠ્ઠી સભા છે. આપણે વિચાર કરીએ એમની ગુરુ ભક્તિ કેવી છે. અમને 2 દિવસ પહેલાં રૂમમાં બોલાવ્યા હતા સંતોને. એટલે અમે 7 સંતો બેઠા હતા અને ગુરુહરિ વાત કરતા હતા. મજકૂર એક જ હતો કે આપણે સ્વામીજીમાં ડૂબવું છે. આજકાલ છેલ્લી 10 દિવસની ગોષ્ઠીઓ તમે બધી સાંભળો, તેમાં એક વાત રિપીટેડલી બોલ્યા છે કે કોઈ પણ ભોગે આપણે સ્વામીજીના જીવનમાં ડૂબવું છે. 2 દિવસ પહેલાંની સભામાં તેમણે એવો પ્રશ્ન કર્યો. એવીડી પ્રાર્થના હોલમાં સભા હતી, લગભગ 1700-1800 ભક્તો સામે બેઠા હતા અને ગુરુરીએ પ્રશ્ન કર્યો કે આમાંથી યોગીજી મહારાજના કેટલાય દર્શન કર્યા છે. આમ તો યોગીજી મહારાજને સ્વધામ પધાર્યાને લગભગ 55 વર્ષ થવા આવ્યા, 54 વર્ષ પૂરા થઈ ગયા. એટલે નેચરલ છે કે બહુ ઓછાએ દર્શન કર્યા. હાર્ડલી 5 થી 6 વ્યક્તિએ હાથ ઊંચો કર્યો કે જેમણે યોગીજી મહારાજના દર્શન કરેલા. એટલે તરત જ ગુરુહરિએ કહ્યું કે આપણામાંથી ખાલી 6 જણે દર્શન કર્યા છે, પણ કે અત્યારે તમને કહેવામાં આવે કે યોગીજી મહારાજનું વર્ણન કરો તો કેટલા જણ કરી શકે? તો ઓલમોસ્ટ બધા જ. કેમ? એનું કારણ શું છે? બધા જ યોગીજી મહારાજના દર્શન નથી કર્યા છતાં પણ યોગીજી મહારાજનું વર્ણન કરી શકે છે. એનું કારણ હોય તો સ્વામીજીએ પોતાની પરાવાણીમાં કરેલું યોગીજી મહારાજનું વર્ણન છે. પોતે સ્વામીજીની કોઈ પણ પરાવાણી તમે લો, આટલા વર્ષોમાં 60 વર્ષની ગોષ્ઠીઓમાંથી તમે જુઓ તેવી કોઈ ગોષ્ઠી નહીં હોય કે જેમાં બાપાની કોઈ વાત ના કરી હોય. એટલે ગુરુહરિ અમને એવું કહેતા હતા કે સ્વામીજીએ બાપાને જે રીતે વર્લ્ડ લેવલે છતરાયા કર્યા, અથવા તો જે બાપા કહેતા કે પ્રભુદાસભાઈ અક્ષરબ્રહ્મનું વર્ણન કરશે, તે યોગીજી મહારાજનું જે વર્ણન પ્રભુદાસભાઈ એટલે કહેતા કે સ્વામીજીએ કર્યું કે એવું ને એવું આપણે 9 વર્ષમાં કરવું છે. 9 વર્ષ એટલા માટે કે 2034માં આપણે સ્વામીજીનો શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. તો ગુરુહરિની ભાવના છે કે શતાબ્દી મહોત્સવ સુધીમાં આપણે સ્વામીજીનું જે જીવન છે, સ્વામીજીનું જે અગાધ જીવન છે, એને આપણે સમાજની વચ્ચે મૂકવું છે. કાલનો આવેલો સત્સંગમાં હોય પણ સ્વામીજીનું એ વર્ણન સાંભળે અથવા તો પુસ્તકના કે બીજા ત્રીજા માધ્યમથી સાંભળે તો પણ એને સ્વામીજીનો તદ્રશ્ય દર્શન થાય એવું આપણે કરવું છે. એના માટે એમણે તો પોતે તો દાખલો અવિરત કરતા આવ્યા છે. આમ જોવા જઈએ તો અત્યારે તો ગુરુહરિનું શિડ્યુલ કેટલું ટાઈટ છે, છતાં પણ
અમને કહેતા હતા તે દિવસે મિટિંગ દરમિયાન કે મેં 30થી 35 પ્રસંગો સ્વામીજીના એવા કાઢ્યા છે જે સ્વામીજીએ પોતાના જીવનની પોતાની પરાવાણીમાં જ કરેલી વાતો છે. એ વાતોના એવા બધા પ્રસંગો શોધીને મેં અલગ કર્યા છે. અને કે દરેક પ્રસંગોને એ પછી બોધકથા સ્વરૂપે હોય કે પછી પોતાના સાધક જીવનની વાતો હોય કે હું બધુંને અલગ અલગ પાડું છું. આપણે અત્યારે જે પુસ્તકો જોઈએ છે, જે પ્રભુ બાલચરિતમ હોય કે કિશોર ચરિતમ હોય, સર્વદમ સર્વભૂતાનામના, તે એમાંને ઘણું ખરું મટીરિયલ, રો મટીરિયલ ખુદ ગુરુવરી પ્રભુ સ્વામીજી પોતે પ્રોવાઈડ કરે છે. અત્યારે એનો 3જો ભાગ જે લખાવાનો ચાલુ છે એની પણ પોતે વાત કરી કે હજી પણ એમાં કે આપણે હજી તો પ્રભુદાસભાઈ સાધુ થાય પહેલાં ના, તો હજી તો બીજા 2 ભાગ આપણે રિલીઝ કરવા છે. એટલે જોવા જઈએ તો જન્મથી લઈને પ્રભુદાસભાઈ સાધુ થતા સુધીના, એટલે કહેતા કે 1934થી લઈને 1965 સુધીમાં જ એમણે 4 ભાગ પુસ્તકના પબ્લિશ કરવા છે. તો એ પછીનું જીવન વિચારીએ તો 65થી લઈને 2021 તેનું તો કેટલું બધું મટીરિયલ, અઢળક મટીરિયલ બહાર પડી શકે. પણ કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે એમને ગુરુ ભક્તિ અદા કરવાનો કેટલો ઉમંગ છે. તો સ્વામીજીના જીવનમાં એમને ડૂબ્યા છે તો આપણને ડૂબાડે છે. જે માર્ગે ચાલ્યો હોય એ માર્ગ બતાવી શકે. અહીંયાથી મારે જવું હોય આણંદ, રસ્તો ખબર હોય એને હું પૂછું તો કામનું, બાકી તો મને ક્યાંક બીજા રસ્તે લઈ જાય. પણ ગુરુવરીએ એવું પોતે જીવ્યા છે, એનું નિરંતરનું જીવન સ્વામીજી રહ્યા છે, તો એ આજે આપણને સ્વામીજીમાં ડૂબાડી શકે છે. આમ જોવા જઈએ તો સ્વામીજીનું અહીંયા બેઠા છે બધા વડીલો, જેમણે 50, 55 વર્ષથી સ્વામીજીનો એવો યોગ રહ્યો હશે. મામા ને બધા છે, પરિવાર, બીજા ઘણા જૂના અમરીશો એવા હશે કે જે more than 50 yearsથી સ્વામીજીના યોગમાં હશે. તો સ્વામીજીનું એવું જીવન રહ્યું છે કે મોટામાં મોટો વડીલ હોય કે નાનાનો બાળક હોય, કોઠારી સ્વામીથી માંડીને નાનામાં નાનો સાધુ હોય કે હરિધામનો નાનામાં નાનો કોઈ સેવક હોય, દરેકને માટે એમને એક સરખો સમય આપ્યો છે. હમણાં જ એક વિડીયો જોવામાં આવ્યો જેમાં સ્વામીજી અનિર્દેશથી નીકળીને મંદિર તરફ જઈ રહ્યા છે. કદાચ આરતીનો સમય હશે કે ઠાકોરજીના દર્શન કરવા માટે મંદિરે જાય છે. રસ્તામાં એક 5 વર્ષનું બાળક 2 હાથ જોડીને ઊભો છે. વિડીયોમાં દેખાય છે ક્લિયર. એ દીકરો બિચારો હાથ જોડીને આમ ઊભો છે. એટલે સ્વામીજી દૂરથી જ પૂછે, શું નામ? સ્વામીજીની એક અદા હતી બોલવાની. તો કે શું નામ? એ દીકરાએ 2 હાથ જોડીને કીધું જાગ્રત. દીકરાએ કહ્યું મારું નામ જાગ્રત. એટલે તરત જ સ્વામીજી એમની સ્ટાઇલમાં બોલ્યા, કોણે પાડ્યું, મમ્મીએ કે પપ્પાએ? સ્વામીજી જેને જૂના હશે હરિભક્તો એમને ખબર કે સ્વામીજી ઘણીવાર આવું બધું બોલતા. એટલે દીકરાએ તરત જ કીધું દયાળુ આપે. દીકરો સ્માર્ટ હશે, 5 વર્ષ 6 વર્ષના દીકરાને એટલી હિંમત હોવી એ મોટી વાત કહેવાય. એ તરત કીધું દયાળુ આપે પાડ્યું. તો કે એવું કે બહુ સરસ નામ છે, કે તને ખબર છે જાગ્રત એટલે શું? કે જાગ્રત એટલે અક્ષર બ્રહ્મ. કે આપણે વિચાર કરીએ, એક 6 વર્ષનું બાળક હોય, કદાચ 1લા 2જા ધોરણમાં ભણતું હોય, એને અક્ષર બ્રહ્મનું લેસન આપવું એ સામાન્ય વાત નથી. જે વાસ્તુને સમજવા માટે થઈને ઋષિમુનિઓ રાફડા થઈ ગયા. એ વાત એક 6 વર્ષના બાળકને ચાલતા ચાલતા રસ્તા પર સમજાવી દેવી એ હરિપ્રસાદ સ્વામીની સુપ્રીમસી કહેવાય. સામે સામે એટલા જ એ સુપ્રીમ પુરુષ પણ એમનું દાસત્વનો વિચાર કરીએ તો એ એટલા જ દાસના દાસ થઈને જીવ્યા છે. એટલે તો આપણે, બાકી ભગવાન સ્વામિનારાયણ તો કેટલા વર્ષો પહેલાં કહી ગયા કે દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ રાચી છે ના રંગમાં. પણ છતાં પણ એ વસ્તુને વ્યાપક કર્યું, અથવા તો એની જય બોલાવવાની કોઈએ શરૂઆત કરી હોય તો એ
સ્વામીજીએ કરી. ઘણી જગ્યાએ બહાર જઈએ તો આપણને પૂછે, એમાં અમને તો ખાસ પૂછે, ક્યાંથી આવો છો સ્વામી? પેલા કહેતા કે હરિધામ સોખડાથી, અત્યારે કહીએ કે બાકરોલથી આવીએ છીએ. તો બધા જ જે હરિપ્રસાદ સ્વામીને ઓળખતા હોય અથવા તો સ્વામીજીના જેને પરિચય હોય એ હંમેશા એવું તો અચૂક યાદ કરે કે પેલા દાસના દાસવાળા, નહીં કે તમે ખાસ કરીને જે સ્વામિનારાયણ સંપ્રદાયથી પરિચિત હોય એને ખબર હોય. આ વસ્તુ સ્વામીજીએ કેટલી હદે વ્યાપક કરી હશે, આપણે વિચાર કરીએ. આપણા સમાજનો નાનામાં નાનો બાળક હશે તો એ પ્રાર્થના શું કરશે? હે મહારાજ, હે સ્વામી, દાસના દાસ બનાવશોજી. તો એ પોતે એવું જીવ્યા છે ત્યારે જઈને એ વસ્તુને એ પકડાવી શકે છે. હમણાં જ અમારી સભામાં વચ્ચે એક દિવસ સુરત સ્વામીએ પ્રસંગ કહ્યો કે 2015ની સાલનો યુવા મહોત્સવ હરિધામની ધરતી પર ઉજવાયો, જાન્યુઆરી 2015. નેચરલ છે કે 4 દિવસનો સમય હતો, સ્વામીજીને ખૂબ ભીડો હોય એટલે સ્ટાફની એવી ભાવના હોય કે સ્વામીજી પછી આરામ કરવા પધારે ક્યાંક. હરિધામમાં તો કેવું કે બધા મહેમાનો જાજા હોય, બહુ બધા ભક્તો હોય, તે બધાની વચ્ચે સ્વામીજીને આરામ મળે ના મળે, મહેમાનો આવે ને મળવું પડે. તો સ્વામીજીને વડોદરા હરિપ્રસાદમ લઈ ગયા. રાત્રે સમયો બહુ મોડો પત્યો હતો, આપણને ખબર છે, બહુ લેટ થયું હતું. કદાચ આપણામાંથી ઘણાએ તો ચાલુ સમયે પણ નીકળી જવું પડ્યું પણ હશે, કારણ કે જેને બસનું કે ટ્રેનના ઇસ્યુઝ હતા એ લોકોને નીકળી જવું પડ્યું. એ 12-1 વાગે સ્વામીજી વડોદરા હરિપ્રસાદમ પધાર્યા. ત્યાં પહોંચ્યા પછી સ્વામીજી સાથેના સંતો સેવકો હતા, એમને બોલાવીને ખાલી એટલું જ પૂછ્યું કે મને અત્યારે ઉકાળો મળી શકશે? સ્વામીજી કેવું પૂછે છે, મને અત્યારે ઉકાળો મળી શકશે? પછી તરત જ એમણે થોડુંક વાતને પાછી વાળી કે કદાચ દૂધ ના હોય તો કોઈને દોડાવતા નહીં. કે કલ્પના આવે છે? નો ડાઉટ એ જમાનામાં બ્લિંકિટ કે ઝેપ્ટો નહોતા કે 10 મિનિટમાં ડિલિવરી આવી જાય, પણ વડોદરા એટલું બેકવર્ડ એ નહોતું કે અડધી રાતે દૂધ ના મળે. બે વ્યવસ્થા એટલી જ ઇક્વલ હતી. પણ છતાં પણ સ્વામીજી પ્રશ્ન શું કરે છે તો કે મને દૂધ મળી શકશે? એક બાજુ વિચાર કરીએ કે આગલા 2 કલાક પહેલા સામે લાખ હરિભક્તોનો સમાજ બેઠો છે, છતાં પણ સ્વામીજી કેટલા દાસ થઈને, ગરીબ ભાવે થઈને કહે છે કે મારા માટે થઈને દૂધ મળી શકશે, અને દૂધ ના હોય તો કોઈને દોડાવતા નહીં. કે આટલી દાસત્વથી એ પોતે જીવ્યા છે એટલે આપણને કહી શકે છે કે દાસના દાસ થઈને રહેવું છે. તો આપણે વિચાર કરીએ કેવા પુરુષને આપણને ગોદ મળી છે. સ્વામીજીનું દાસત્વ તો આપણે માણ્યું જ છે, સાથે સાથે પ્રબોધ સ્વામીજીનું જીવન જોઈએ તો એ પણ એટલા જ દાસત્વથી પોતે જીવ્યા છે. આમ જોવા જઈએ તો સ્વામીજીની હયાતીમાં 48 વર્ષ તો એ પોતાની જાતને ટોટલ 0 કરીને જીવ્યા છે. આમ બીજી બાજુ જોઈએ તો ગયા વર્ષે એટલે કે 2024ની 17 ઓગસ્ટ કેટલો મોટો સમયો થયો યુકેની ધરતી પર. સૌથી પહેલી એમની આરસની મૂર્તિની લેસ્ટરમાં સવારે પ્રતિષ્ઠા થઈ. સાંજે કોવેન્ટ્રીની ધરતી પર ગુરુ ભક્તિ મહોત્સવ ઉજવાયો. આટલા મોટા ઇવેન્ટ થયા. 17 ઓગસ્ટ જેવો સરસ મજાનો દિવસ, હજારો હરિભક્તોની વચ્ચે એમનું આટલું બધું સન્માન થયું કહેવાય. પણ છતાં પણ જ્યારે રાત્રે 11 વાગે એ પુરુષ ઉતારે પહોંચે છે, એને પહેલું કામ શું કરે છે? હેક્ટિક શિડ્યુલ. સવારે આમ તો જોવા જઈએ, સવારે શોભાયાત્રા થઈ, મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિ થઈ,
મૂર્તિ પ્રતિષ્ઠાની સભા થઈ અને સાંજે 5 થી 8:30 9 સુધી સમયો ચાલ્યો. તેમ જોવા જઈએ તો બેક ટુ બેક 4 ઇવેન્ટમાં એમણે હાજરી આપી. પછી પણ રાત્રે 11 વાગે એ પોતે પોતાના ઉતારે પહોંચી લેપટોપ ખોલી અને સ્વામીજીમાં ડૂબવાનો પ્રયત્ન કરે છે. આ છે પ્રબોધ સ્વામીજીનું જીવન. એમ કેમ તો કે એમના જીવનમાં એ દિવસ દરમિયાન થયેલા કોઈ પણ ઇવેન્ટ્સનું મહત્વ નહોતું, પણ સ્વામીજીની પરાવાણી, સ્વામીજીની વાતો અને સ્વામીજીની કથા વાર્તામાં ડૂબવું એ જ એમના માટે મહત્વની વસ્તુ હતી. આમ વિચારી કરીએ આજે ગુરુવરી આપણને હમણાં શોર્ટ ટાઈમમાં દર્શન પણ આપશે. અને ગુરુવરી આવતીકાલે આપણી વચ્ચેથી વિદાય થઈને પરદેશના ભક્તોને દર્શન આપવા પધારશે. ગયા વર્ષે અમારી એવીડીમાં આવી રીતે વિદાય સભા ચાલતી હતી અને ગુરુવરીએ છેલ્લે આશીષ આપવાની શરૂઆત કરી. ત્યારે એક જ વાક્ય બોલ્યા કે અમે દર્શન આપવા નહીં પણ ભક્તોના દર્શન કરવા જઈએ છીએ. હમણાં ગુરુવરી એપ્રિલ મહિનામાં રાજકોટ પધારેલા. રાજકોટમાં આમ તો સૌરાષ્ટ્ર આખાનું વિચરણ હતું. કચ્છથી શરૂઆત કરી જુનાગઢ અને રાજકોટ 3 પ્રદેશમાં બધું થઈને સ્વામીજીએ 16 દિવસ વિચરણ કર્યું. તો એ 16 દિવસ દરમિયાનના વિચરણમાં એક દિવસ રાજકોટના બધા જે વડીલ અમરીશો કે જે કહી શકાય કે 60+ હોય એવા બધા અમરીશોને એક અલગ નાનકડું ગેધરિંગ રાખ્યું હતું. હેતુ ખાલી એક જ હતો કે બધાને ગુરુવરી સાથે 1-on-1 સ્મૃતિ મળે એ માટે થઈને પ્રોગ્રામ હતો. સવારનો પ્રોગ્રામ હતો, 10-1 વાગ્યાનો ટાઈમ હતો. ગુરુવરી વોકિંગ કરી ફ્રેશ થઈ અને જે ઉતારો હતો એની સામેના બિલ્ડિંગમાં પહેલા માળે એક કોન્ફરન્સ રૂમ હતો જેમાં પ્રોગ્રામ હતો. લગભગ રાજકોટના બધા થઈને 60-70 અમરીશો ત્યાં હાજર હતા. એટલે ગુરુવરી ત્યાં ઉપર રૂમમાં પધાર્યા, આસન પર બિરાજ્યા. આવો સરસ સોફો ગોઠવ્યો હતો અને બધા અમરીશો સામે ચેર પર બિરાજમાન હતા. અભયભાઈ કરીને ત્યાંના અમરીશ છે જે એનાઉન્સમેન્ટ કરતા હતા. એમણે એનાઉન્સમેન્ટની શરૂઆત કરી કે આજનો વિશેષ દિવસ આપણને બધાને ગુરુવરીના દર્શન થાય એટલા માટે ગોઠવ્યો છે. એનાઉન્સર ગુરુવરીની ડાબી બાજુ હતા. તરત જ ગુરુવરીએ હાથ કર્યો એમને, એટલે તરત અભયભાઈ સ્ટોપ થઈ ગયા અને ગુરુવરી પાસે ગયા. તો કે દર્શન આપવા નહીં, દર્શન મળે એટલા માટે નહીં, દર્શન કરવા માટે આપણે બધા ભેગા થયા છીએ એવું બોલો. કે એટલે કે આ બધા વડીલોના મને દર્શન થઈ જાય ને એટલા માટે ભેગા થયા છે. આ એનું દાસત્વ છે. બાકી એ સમાજ ભલે નો ડાઉટ સ્વામીજી દીક્ષિત અમરીશ હતા, પણ છતાં પણ એ બધાના દાસ થઈને એ પોતે કેવું જીવ્યા હશે, એ કેવું જીવતા હશે. એના માટે થઈને આપણી વચ્ચેથી ગુરુવરી પધારશે. તો હમણાં અમારી એવીડીમાં 23મી સભા હતી. તો ભક્તિ સ્વામી એક સરસ પ્રસંગની વાત કરેલી કે સ્વામીજી કેનેડાની ધરતી પરથી વિદાય થતા હતા. લેટ 90sમાં ક્યાંકનો પ્રસંગ હશે. નેચરલ છે કે સ્વામીજી હોય એટલે ત્યાં હરિભક્તો મોસ્ટ ઓફ બધા રજા લઈ અને સ્વામીજીના સંતોનો લાભ લે. સ્વામીજી જુલાઈ ઓગસ્ટ 2 મહિનામાંથી ગમે ત્યારે એકાદ અઠવાડિયા માટે પધારતા હોય, ઘણીવાર 3-4 દિવસ માટે પણ હોય. તો બધા લાભ લેતા હોય ભેગા. તો નેચરલ છે કે એ શોર્ટ ટાઈમ ક્યારે જતો રહે ને એ ખબર ના પડે. કેમ કે સ્વામીજીનું સાનિધ્ય હોય, હૈયાને વિશે એવો આનંદ હોય એટલે ટાઈમ પસાર જલ્દી થઈ જાય. અને તરત જ સ્વામીજીનો વિદાયનો દિવસ આવે એટલે તરત બધાના હૈયા ભરાઈ આવે. એટલે સ્વામીજીએ તરત જ વાત કરી કે તમને બધાને એમ થતું હશે કે સ્વામીજી હવે જવાના, પણ કે આપણે સ્વામીજી એક વસ્તુ બધાને પકડાવી કે મોટા પુરુષ
ની સાથે રહેવામાં જેવો આનંદ આવે છે, નેચરલ છે કે આપણને અત્યારે કીધું હોય કે અઠવાડિયું 10 દિવસ ગુરુવારે અહીંયા વિચરણ કરવાના છે, તમે બધા સાથે રહેજો, તો આપણને કેવો અહીંયાના વિશે આનંદ થઈ જાય. પણ સ્વામીજી કે તમને જેવો મોટા પુરુષની સાથે રહેવાનો આનંદ છે, એવો ને એવો આનંદ મોટા પુરુષને સાથે રાખવાનો છે. પછી ભક્તિ સ્વામીજીએ સમજાવતા સરસ વાત કરી કે મોટા પુરુષને સાથે રાખવા એટલે શું. સ્વામી ગુરુવારી તો આપણી વચ્ચેથી પધારશે, લગભગ 3 મહિના પૂરતું વિચરણ છે એમનું, ઓગસ્ટ એન્ડમાં પાછા પધારશે, કદાચ સપ્ટેમ્બર પણ હોઈ શકે. તો 3 મહિના દરમિયાન આપણે એવું તે શું કરવાનું છે એનું લેસન આપતા ભક્તિ સ્વામી સરસ વાત કરેલી કે પહેલું તો આપણે સ્વામીજીની સ્મૃતિમાં, એટલે કહેતા કે ગુરુવારીની સ્મૃતિમાં આપણે ડૂબવાનું છે. સ્મૃતિને અનુસંધાને જીવીએ તે પુરુષ આપણી સાથે છે એવું મનાય. એનું એક સરસ એક્ઝામ્પલ લઈએ તો ગુરુવારીનું લાઈફ જોઈએ. આમ જોવા જઈએ તો ટેકનિકલી સ્વામીજીને દેહ લીલા સંકેલ્યાને 4.5 વર્ષ થયા, પણ આજની સેકન્ડે પણ ગુરુવારીનું જીવન જોઈએ તો એવું ના લાગે કે સ્વામીજીથી 1 સેકન્ડ પણ એ દૂર થયા હોય. કેમ? તો કે નિરંતર સ્વામીજીમાં ડૂબેલા છે. એમની એક સેકન્ડમાં કોઈ સેકન્ડ એવી નહીં હોય કે સ્વામીજીની વાત ના હોય. રસ્તે જતા હોય કે ગમે ત્યાં હોય, નિરંતરે સ્વામીજીમાં ડૂબેલા રહે છે. સ્વામીજીની પ્રસાદીની વસ્તુઓ, સ્વામીજીની પ્રસાદીની વાતો, સ્વામીજીના પ્રસાદીના હરિભક્તો અને પ્રસાદીના સ્થાનો, એ જ એનું જીવન છે. એના થકી એ નિરંતર સ્વામીજીમાં ડૂબેલા રહે છે. તો એમને 1 સેકન્ડ માટે પણ એવું લાગ્યું નથી કે સ્વામીજી મારી સાથે નથી. એમ આપણે પણ એ વસ્તુ કરવાની છે કે 3 મહિના સુધી ગુરુવારી આપણી સાથે રહે એવું આપણે જીવવાનું છે. બીજું છે એમની આજ્ઞા. મોટા પુરુષ આપણને આજ્ઞા કરતા હોય, એમનેમ ના કરતા હોય. કદાચ અત્યારે આપણને અહીંયા સ્ટેજ પરથી પણ ગુરુવારી આજ્ઞા કરશે. અમને સંતોને પણ કરી છે. આ 3 જે હમણાં મેં કહ્યું એમ જે આગળ ત્યાં એવી બધી સભાઓ થઈ એમાં પણ કરી છે, અને એની એ કદાચ આજ્ઞા આજે આપણને બધાને ફરી કરશે પણ ખરા. તો એ આજ્ઞા કરે છે, એ આજ્ઞાથી જીવીએ તો એ આજ્ઞા એમનેમ નથી કરતા, આજ્ઞા સાથે ભેળી મૂર્તિ પણ આપે છે. ગુણાતીતાનંદ સ્વામીને એક વખતનો એક નાનકડો પ્રસંગની વાત કરીએ તો રામદાસ સ્વામી કરીને એક સાધુ હતા. એમને ગુણાતીતાનંદ સ્વામી એક કાગળ આપ્યો અને કહ્યું કે તમે વંથલી જાઓ અને આ કાગળ પહોંચાડી આવો. અને સાથે સાથે આજ્ઞા કરી કે આવતા ને જતા ને આવતા ભજન કરતા કરતા જજો અને ભજન કરતા કરતા આવજો. આમ જોવા જઈએ તો જુનાગઢ મંદિરથી વંથલીનું ડિસ્ટન્સ ખાલી 15 કિલોમીટર છે. એ જમાનામાં તો વાહનોની વ્યવસ્થા નહોતી, બધા ચાલતા જતા હતા. પણ છતાંય વિચાર કરીએ તો 3 કલાક 3.5 કલાક મેક્સિમમ ચાલતા થાય. જતા આવતા થઈને કદાચ 7 કલાક, થોડો ઘણો વિસામો લીધો હોય તો 8 કલાક. રામદાસ સ્વામી જતા ને આવતા બંને ટાઈમ આજ્ઞા પ્રમાણે નિરંતર ભજન કર્યું. તો ફળ સ્વરૂપે શું થયું? તો જેવા જુનાગઢ પાછા આવ્યા તો જુનાગઢના જે ગઢ છે એના કાંગરે કાંગરે એમને મહારાજની મૂર્તિના દર્શન થયા. આપણે વિચાર કરીએ 8 જ કલાકનું ભજન આપણે નહીં કરતા હોય. એ ભજન કદાચ કોઈ રોજ અડધો કલાક, કોઈ 20 મિનિટ કરતું હોય, અડધો કલાક પકડે તો 16 દિવસમાં તમારું 8 કલાકનું ભજન તો થઈ જાય. પણ છતાં પણ આજ્ઞાએ કરીને ખાલી 8 જ કલાક ભજન કર્યું તો મહારાજની મૂર્તિના દર્શન થયા. આપણે વિચાર કરીએ તો એમ આજ્ઞાએ કરીને આજે આ પુરુષ આપણને નાની મોટી કોઈ પણ આજ્ઞા કરે, વાંચનની હોય, કથા વાર્તામાં ડૂબવાની હોય, સ્વામીજીના જીવન ચરિત્રોમાં ડૂબવાની વાત કરે, એમાં ખાલી આપણે હા ગળથલ કરીએ ને તેમાં આજ્ઞા ભેળી આપણને મૂર્તિ આવી જાય. તો પછી છેલ્લી વાત કે ભક્તિ સ્વામી કર્યા પ્રમાણે કે સાક્ષી ભાવે જીવવાની વાત કરી હતી. સાક્ષી ભાવ એટલે શું? તો કે સ્વામીજી આપણી સાથે ને સાથે છે, એ પુરુષ આપણાથી 1 સેકન્ડ માટે પણ દૂર નથી એવું માનીને જીવીએ એ
સાક્ષી ભાવ છે. સમજવા માટે થઈને આપણે ભક્તિ સ્વામીનો પણ લાભ લેવો છે. પણ વિશેષ વાત ન કરતા ગુરુરી આપણી વચ્ચેથી પધારેથી લઈને આપણે વિદાય થાય ત્યાં સુધી એક વસ્તુ આપણે પકડવી છે કે આવતા 3 મહિના સુધી સ્વામીજી આપને જે કરાવવું છે અમારી પાસે એવું આપના ગમતામાં અમે જીવીએ, આપને ગમે છે એવું અમે જીવન જીવીએ અને સ્વામીજીમાં નિરંતર ડૂબેલા રહીએ. એ માટે થઈને આપ એવો અમને બુદ્ધિયોગ આપજો એવી પ્રાર્થના આપણે સ્વામીજીને કરવી છે. આજે પ્રાગટ્ય પર્વનો દિવસ છે, વિદાય સમારંભનો પણ દિવસ છે. ગુરુહરિ તો આખો નિરંતર 2 હાથ છૂટા કરીને આપણને આશીર્વાદ આપવા માટે બંધાયેલા છે. ખાલી આપણી માંગવામાં જેટલી કચાશ એટલી આપણને આશીર્વાદ મળવાની કચાશ. તો વિશેષ વાત ન કરતા ગુરુહરિ સ્વામીજીને પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આપને ગમે છે એવું અમારું જીવન બને, આપને ગમે છે એવા અમે ગુરુહરિ સ્વામીજીમાં ડૂબેલા રહીએ અને નિરંતર એમના અનુસંધાને જીવીએ. એ માટે આમ સૌને વરોડો બુદ્ધિયોગ પ્રદાન કરજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.